નમસ્કાર. એકમ 10 જન્મદિનની ઉજવણી. પત્ર છે. પ્રિય દોસ્ત રુદ્ર, મજામાં ને? હું પણ મજામાં છું. તને મારો પત્ર વાંચીને નવાઈ લાગશે કે મેં ફોન કરવાને બદલે લખવાનું કેમ પસંદ કર્યું. ફોન પર કરેલી વાતો તો ભૂલાઈ પણ જાય. જ્યારે લખેલું તો ફરીથી વાંચવું હોય તો પણ વાંચી શકાય. આજે તને આનંદ થાય તેવી વાત લખવાની છું. મેઘાને જન્મદિનના ખૂબ ખૂબ અભિનંદન. એ પ્રકારનું ચિત્ર વર્ગખંડનું છે. આપ જોઈ શકો છો. વિદ્યાર્થીઓ બેઠા છે, મેઘા ઊભી છે, અભિનંદન પાઠવવામાં આવે છે. ગઈ 15 તારીખે મારો જન્મદિવસ હતો. કેમ વિચારે ચડી ગયો ને? તને એમ હશે કે અમે બધાએ અહીં ભેગા મળીને ખૂબ ધમાચકડી કરી હશે. આખો રૂમ રંગીન કાગળો અને ફુગ્ગાઓથી સજાવ્યો છે. બધા દોસ્તોએ ચમકતી રંગીન ટોપીઓ પહેરી હશે. રૂમની વચ્ચે ટેબલ પર હેપી બર્થડે ટુ મેઘા લખેલી કેક ગોઠવી હશે. ફૂંક મારીને બધી મીણબત્તીઓ ઓલવ્યા પછી તાળીઓના ગડગડાટ વચ્ચે મેં કેક કાપી હશે. આ વાંચતી વખતે ફુગ્ગા ફૂટવાનો ફટફટ અવાજ પણ તને તો સંભળાયો હશે. પણ સાચું કહું તો આ વખતે આમાંનું કશુંય નહોતું. હા, મમ્મી પપ્પાએ તો ઘણું બધું વિચારી રાખેલું, પણ મેં જ કહ્યું જન્મદિનની આપણે જરા જુદી રીતે ઉજવણી કરીએ. મારે મારા વર્ગમાં જ જન્મદિનની ઉજવણી કરવી એવો નિર્ણય કર્યો. પપ્પા કહે એ તો બહુ જ સરસ. મમ્મી પણ રાજી થઈ. તારા વર્ગના બધા બાળકો એમાં જોડાય, શિક્ષકો પણ તને આશીષ આપે, એથી રૂડું શું? હું રોજ કરતાં વહેલી તૈયાર થઈ ગઈ. રોઝી અને મૈત્રીને જણાવ્યું તો એ પણ રાજી થઈ ગયા. વાતો કરતાં કરતાં અમે નિશાળે પહોંચ્યા. ઓમ અને આઝાદ પણ અમારી સાથે આવ્યા. અમે વર્ગ શિક્ષક પાસેથી વર્ગ સુશોભન માટે તોરણ, ફુગા, ધજાકા, પતાકા લઈ વર્ગ શણગાર્યો. ઓમ અને મૈત્રીએ રંગીન ચોક વડે કાળા પાટિયા પર મેઘાને જન્મદિનના ખૂબ ખૂબ અભિનંદન લખ્યું. ફરતે સરસ મજાની ડિઝાઇન દોરી. વર્ગખંડ દરરોજ કરતાં વધારે સુંદર દેખાતો જોઈને સૌ રાજી થઈ ગયા. કાળા પાટિયા પરનું લખાણ વાંચીને બધા મારી સામે જોઈને થોડું હસી લેતા હતા. અમારા ગુરુજી આવ્યા. એમણે મોટેથી લખાણ વાંચ્યું, મેઘાને જન્મદિનના ખૂબ ખૂબ અભિનંદન. ગુરુજી બોલ્યા, હેપી બર્થડે ટુ મેઘા. બધા એકસાથે બોલી ઉઠ્યા, હેપી બર્થડે ટુ મેઘા. તાળીઓના ગડગડાટ વચ્ચે ગુરુજીએ મને બોલાવી. વાલા બાળકો, આજે મેઘાનો જન્મદિવસ છે. આપણે સાથે મળીને મેઘાની ખૂબ જ પ્રગતિ થાય એવી શુભકામના સાથે અભિનંદન પાઠવીએ. ગુરુજીએ સાકરથી મારું મોં મીઠું કરાવ્યું અને મેં પણ ગુરુજીના આશીષ લઈ બધા મિત્રોને સાકર વહેંચી મોં મીઠું કરાવ્યું. ગુરુજીએ મને પુસ્તક ભેટ આપ્યું. પુસ્તક ઉપર વાલી મેઘાને જન્મદિનની નાનકડી ભેટ એમ લખીને શુભ આશીષ પાઠવ્યા. શબ્દ સમજૂતીમાં જોઈ તો નવાઈ એટલે આ કેવી રીતે થયું તેવો ભાવ આવે. આશીષ એટલે તારું ભલું અથવા કલ્યાણ થાય તેવું કેવું. ધમાચકડી, ધમાલ, તોફાન. ડિઝાઇન એટલે ભાત, આકૃતિ. રૂડું એટલે સારું, સુંદર. અને ગડગડાટ એટલે ગળગળ એવો અવાજ. પ્રગતિ એટલે આગળ વધવું. શુભકામના એટલે શુભ કરનારું. ભેટ એટલે બક્ષીસ. અદકું એટલે જુદું અથવા અલગ અને બેની સરખામણીમાં વધારે. પ્રણામ એટલે નમસ્કાર, વંદન, નમન. સ્વાધ્યાય જોઈએ તો કોના જન્મદિનની ઉજવણી કરવામાં આવી તો બધાને ખબર છે, મેઘાએ જન્મદિવસ ક્યાં ઉજવ્યો? શાળામાં. કાળા પાટિયા પર શું લખ્યું હતું? મેઘાને જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન. ગુરુજીએ મેઘાને ભેટમાં શું આપ્યું? પુસ્તક. જન્મદિને મોં મીઠું કરાવવા શું આપી શકાય? સાકળ છે, પ્રસાદી છે, એવું આપી શકાય. ચોકલેટ ના આપીએ, કારણ કે ચોકલેટથી અમુકના છોકરાઓને છે એ તકલીફ થતી હોય છે ગળાની એવી, એટલે શક્ય હોય તો પીપર, ચોકલેટ ના આપવી. બાકી અહીંયા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. ઉદાહરણ આપ્યું છે કે જન્મદિવસ, તો ગઈ 15 તારીખે મારો જન્મદિવસ હતો. ગડગડાટ. ભોલુને જોઈને અમે ગડગડાટ થઈ ગયા.
ઉજવણી 15મી ઓગસ્ટની શાળામાં ઉજવણી કરવામાં આવી. સુશોભન ગણેશ ચતુર્થીએ સુશોભન કરવામાં આવે છે. અભિનંદન તો પ્રથમ નંબર મેળવવા બદલ રમતની અંદર મેઘાને અભિનંદન. ગુરુજી તો અમારા ગુરુજી અમને ખૂબ સારું ભણાવે છે. તો આવા વાક્યો બનાવી શકાય. ઉદાહરણ પ્રમાણે લખવાનું છે. રાખ્યું છે એને તમારે રાખવું, કહ્યું તો કહેવું, રહ્યું તો રહેવું, વિચાર્યું તો વિચારવું, ગુમાવ્યું તો ગુમાવવું, પહેર્યું તો પહેરાવવું અથવા પહેરવું, બદલ્યું તો બદલવું, મેળવ્યું તો મેળવવું, ચાલ્યું તો ચાલવું. તો આ પ્રકારે કરી શકાય. સૂચના મુજબ કરો. જન્મદિવસની ઉજવણીમાં કઈ કઈ વસ્તુ વપરાય છે તેની યાદી તૈયાર કરો. તે પૈકી કોઈ પણ 5 વસ્તુના નામ લખો અને એના વાક્ય બનાવો. તોરણ છે, ફુગા છે, રિબિન છે, બ્લેકબોર્ડ છે, રંગીન ચોક છે, સાકર છે, જે કાંઈ છે એ લખી શકાય ને એના વાક્ય બનાવો. તમારા જન્મદિવસ કેવી રીતે ઉજવવા ઈચ્છો છો તે લખો. આપણે જે કંઈ ઉજવતા હોય, વડીલોના આશીર્વાદ લેતા હોય, બહાર ફરવા જતા હોય તો એ પણ લખી શકાય. કેવો કેવી, દાખલા તરીકે કેક છે તો કેવી, તો ટોપી કેવી, કાગળ કેવો, તોરણ કેવું, ફુગો કેવો, ચીકુ કેવું, પુસ્તક કેવું, સફરજન કેવું, હાથી કેવો, ચોક કેવો, નાળિયેર કેવું. પાઠના આધારે આ ક્રમમાં ગોઠવવાના છે. બધા વાક્યો છે પહેલાં પાઠની અંદર ગોતી લ્યો, એની નીચે લીટી કરો. ત્યાર પછી જે લીટીઓ કરેલા 5 વાક્યો છે એને ક્રમ અનુસાર ક્રમમાં પાછા લખી લ્યો અને જરાક યાદ કરો. અને એ વાક્યો છે એ 5 વાક્યો અહીંયા ફરીથી તમે લખી શકો છો. ધન્યવાદ.